દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલો બોગસ ગ્રામ પંચાયત કેસ હવે એક નવો વળાંક લેતો જણાઈ રહ્યો છે. પ્રારંભિક તબક્કામાં આ કેસમાં બોગસ પંચાયત બનાવી મરણ દાખલાના આધારે ખેડૂતની જમીન હડપવાનો પ્રયાસ થયો હોવાની ચર્ચા ફેલાઈ હતી. પરંતુ તાજેતરની એટલે કે આજની વહીવટી તપાસમાં કેટલાક નવા તારણો સામે આવ્યા છે, જેને આ પ્રકરણની અલગ જ એંગલ તરફ લઈ ગયું છે. પ્રાંત અધિકારીના હુકમના આધારે દાહોદ નગરપાલિકાએ બીજીયાભાઈ ડામોરના મરણ દાખલાના આધારે લીમખેડા તાલુકાના વલુંડી ગામના ખેડૂતની જમીન બીજાના નામે ચડાવી દેવાનો કેસ સામે આવ્યો હતો. જોકે પાછળથી ખબર પડી કે જેમનો મરણ દાખલો કાઢવામાં આવ્યો હતો તે વ્યક્તિ જીવિત જ છે, જેના કારણે સમગ્ર મામલે ભારે ચકચાર મચી હતી. આ પ્રકરણમાં પ્રાંત અધિકારીના હુકમમાં બિલવાડા ગ્રામ પંચાયતનો ઉલ્લેખ થવાથી નકલી ગ્રામ પંચાયત કચેરી ઊભી થઈ હોવાના આક્ષેપ થયા હતા. પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ઉલ્લેખ માત્ર કોપી પેસ્ટની ભૂલના કારણે થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર હુકમમાં અને તેના વિવરણમાં અન્ય સ્થાનો ઉપર દાહોદ કસ્બા તલાટી તથા આખરી હુકમમાં દાહોદ નગરપાલિકાના જન્મ મરણ રજિસ્ટરમાં નોંધ કરવા હોવાનો ઉલ્લેખ થયેલ છે. પરંતુ એક જ સ્થાન પર ભીલવાડા ગ્રામ પંચાયત સુધારવાનું રહી જતા આ આખો મામલો ચકવા પામ્યો હતો. આ મામલે પ્રાંત અધિકારીએ શું જણાવ્યું તે પણ સાંભળી લઈએ. લીમખેડા પ્રાંત કચેરીની અંદર અત્યારે વલુંડી ગામમાં નકલી જન્મ મરણનો દાખલાના આધારે નામ દાખલ કરવાની ત્યાં ઘટના બનેલી. એના આધારે અહીંયા તપાસ કરતા મરણનો દાખલો અહીંયાથી સાચો ઇસ્યુ થયો છે કે ખોટો થયો એ બાબતની તપાસ કરી તો અત્રેની કચેરી દ્વારા 18/11/2024ના રોજ જે દાખલો એટલે કે હુકમ થયો છે નગરપાલિકા દાહોદને મરણનો દાખલો ઇસ્યુ કરવા માટે તે સાચો છે. અને બીજીયાભાઈ ડામોર નામના વ્યક્તિ જે તે વખતે ગુજરી ગયેલા વ્યક્તિના વારસદારો પાસેથી પણ ખરાઈ કરાઈ છે. ત્યાંના વડીલો મારફતે પંચરોજ કામ કરાવ્યું છે અને ભળતા નામવાળા વ્યક્તિ હોઈ શકે છે, જેના કારણે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. તો દર્શકો, પ્રાંત કચેરીની વહીવટી પ્રક્રિયા અને મરણ દાખલો મેળવવાની સમગ્ર કાર્યવાહી નિયમ મુજબ કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારીની તપાસમાં બહાર આવ્યું છે. હવે માત્ર જન્મ મરણના દાખલા અંગે સંબંધિત વિભાગ દ્વારા તપાસ અલગથી ચાલુ છે. એ ભળતા નામોને કારણે ગેરસમજ ઊભી થઈ હોવાનું વહીવટી સૂત્રો જણાવી રહ્યા છે. કારણ કે દાહોદના અરજદાર દ્વારા જે વહીવટી પ્રક્રિયા પ્રાંત કચેરીમાં કરવામાં આવી હતી તે સાચી હતી. તેમના વાલી વારસનું નામ પણ બીજીયાભાઈ ડામોર હતો અને લીમખેડા તાલુકાના વલુંડી ગામના ખેડૂત જેમની જમીન દાહોદના લોકોના નામે થઈ ગઈ છે તેનું નામ પણ બીજીયાભાઈ ડામોર છે. હાલ વલુંડી ગામના ખેડૂતની જમીન બીજાના નામે ચડાવવા મુદ્દે અલગથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલો વહીવટીતંત્રના તપાસ હેઠળ આગળના તબક્કે શું બહાર આવે છે તે જોવું રહ્યું. પરંતુ અહીંયા એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે પ્રાંત અધિકારીની કચેરીમાં જે અપ્રાપ્ય સર્ટી મેળવવા માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, એટલે કે અરજદાર દ્વારા જે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા તે બિલકુલ સાચા હતા. વહીવટી પ્રોસેસ જે કરવામાં આવી હતી પ્રાંત કચેરી દ્વારા તે પણ બિલકુલ સાચી જ હતી. ફક્ત અને ફક્ત જે મુદ્દો ભીલવાડા ગ્રામ પંચાયતને લઈને ઉઠ્યો હતો તેમાં માત્ર ને માત્ર કોમ્પ્યુટર ઓપરેટરની માનવ ભૂલ એટલે કે કોપી પેસ્ટના કારણે તે રહી ગયું હતું ને જેનો ઉલ્લેખ નીચે પ્રાંત અધિકારીના હુકમમાં સામેલ છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે દાહોદ કસ્બા તલાટીના હુકમના આધારે આ હુકમ કરવામાં આવે છે. એટલે આ સમગ્ર મામલો હવે ખુલીને સામે આવી ગયો છે. જે ગ્રામ પંચાયતનો મુદ્દો ઉછળ્યો હતો તે ખરેખર માનવ ભૂલ હતી અને જે મામલે હવે જે ખેડૂતની જમીનનો મામલો છે તે અંગે संबंधित विभाग तपास हाथ धरी। वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।